મકાઈને ઝાપટવાની નથી, હવે મોટી થઈ ગઈ એટલે. નાની નાની હતી ત્યાં તો મોટું થઈ ગયું તું આમ. ઝાપટું છું. તે શું કરે લાકડી લઈને? મચ્છર ઉડાડું છું. મચ્છર? હા. મકાઈમાં મચ્છર ને માખી ને બધું હોય ને આમાં, તમારે દવા ના છાંટે. ભગવાન ભગવાન, આમાં એટલું બચાવ ન થાય. એમ નહીં, દવાનો પંપ લઈ ને પાણી છાંટી દે ને તો ના બેહે ને. તેલ માર દે ને તેલ. હું છાંટી દઉં. તેલ કપાસમાં નહોતું માર્યું આપણે તેલ? એટલે હું છાંટું, તો કોણ છાંટે? આમ બતાવું છું એટલે હા પાડો ને. હા હા, રેવા દો ને, આપણું કામ કરીએ. હવે આગળ નથી વધવું. નહીં બધા મિત્રો જોવે છે બિચારા કે આપણું કાંઈ આવતું નથી ને ખોટે ખોટું હું. હા, એના કરતા મચ્છર ઉડાડીએ મસ્તીના. માખ્યું, મચ્છર, જીવડા, જીવાતું, કીડી ઉડે. તમે કીડી ઉડાડી ક્યારે? કીડી ના ઉડે. તો ગાય ભેંસો ચારવાની. હા, કેમ ચારવાની? આમ જો અહીંયા કીડીઓ બહુ નીકળે હો. બહુ જ કીડી ઉડે. આમાં દેખાતી નથી, પગમાં ચટકો ભરે ને ત્યારે દેખાય. ત્યાં જ ખબર પડે. ત્યાં લગન કોઈને દેખાય નહીં. જ્યારે પગ પધોરું આવે ને, ત્યાં ખબર પડે કા? ત્યારે ખબર પડે કે મને પગે ચટકો ભર્યો. આપણે મકાઈ જો મસ્ત થઈ ગઈ છે, એટલે અહીંયા વચ્ચે થોડીક નાની નાની થઈ ગઈ કા. હવે આ રોનક આગળની છે ને દૂધ પીને મોટી થઈશ. કેવી દૂધ પીધું આને? હું પીધું? દૂધ નહીં, આમાં ઓલો ઓર્ગેનિક દવા આવે ને. કઈ આવી મને ના ખબર. હું કહું સાંભળ ને, તને ના ખબર હોય તો. ઓલી ઓર્ગેનિક દવા કઈ હું ભૂલી ગયો, કઈ નામ હું ભૂલી ગયો. નામ ભૂલી ગયા તો આમાં અંદર લખ્યું છે નામ. કઈ દવા મને થોડી ખબર હોય. આ છે ને તમારે બંધ થા. હા કયો. ઓર્ગેનિક હું જ લઈ આવ્યો હતો, વલ્લભ બાપાને લઈને મેં દીધી હતી. એવું છે? હા, હું ગયો હતો. ઇન્ડિયા ગ્રો એવું કંઈક છે. ઇન્ડિયા ગ્રો. હા, માલ મળી હતી અહીંયા. તો મિત્રને સજેશન આપો બધાને. ઇન્ડિયા ગ્રોથી થોડુંક એમ કે અઠવાડિયા પહેલાં જે હતું એના કરતાં રિઝલ્ટ સારું. એનાથી રિઝલ્ટ સારું. એટલે હું માખ્યું મચ્છર ઉડાડવા નહીં પડે પછી. મચ્છર ઉડી ગયા, એનાથી બધું ઉડી ગયું. કોઈ જાતનો રોગ જ ના આવે એમ. હાઈટ નહોતી આવતી ને, હાઈટ. આટલામાં તો જો આમ દૂધ પીને મોટી થઈ ગઈ જો. હા, આમાં જો મોટી ઊંચી થઈ ગઈ. સારું છે રિઝલ્ટ, બહુ વાંધો નથી. ઇન્ડિયા ગ્રો. તો મિત્ર, તમે પણ મકાઈ વાવી હોય, હજી એકાદ રાઉન્ડ માર દેવાય તો તમે પણ કઈ દવા ઇન્ડિયા ગ્રો દવા છાંટજો. હા, ઇન્ડિયા ગ્રો દવાનું એકવાર ટ્રાય કરાય તો એનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. બાકી અમારા મેડમની જેમ જો આમાં ખડ બધે રાખી દઈએ તો ગમે એ દવા છાંટો તો કાંઈ થાય નહીં. એવું છે? ખડની દવા આવે ના છોટે? ખડની દવા નહીં હો, એનાથી જમીનને નુકસાન થાય. એ અજડાઈ કરવાની જ નહીં. થાય ને જમીનને નુકસાન. ખડ ભલે રહ્યો, 2 મૂલી કહી લેવાના વધારે, 2 માણસ વધારે કહી લેવાના, 4 મૂલી કહી લેવાય, 2 કહી નહીં. લેવાના. બાકી ખડની દવા છાંટવાની નહીં. ખડની દવા ના છોટાય. અહીંયા જો અવડાવડામાં હાવ નાની થઈ ગઈ. આમાં દવા નથી છાંટી તોય સારી છે. હતી એના કરતાં ક્યાંય સારું થઈ ગયું. પેલા હતું ને એના કરતાં ક્યાંય સારું છે. એટલા જ છે. મને દીધી હોત તો હું છાંટી દેત. મારે અત્યારે ઓલા મચ્છર ને માખી ઉડાડવી ના પડે. તારે કઈ કરવું ના હોય ને, ખાલી વાતું કરે અહીંયા આવીને. કે મારો પાઇપ, તારો પાઇપ નાખી દીધો મેં સેટે. કેમ એને શું કરવો? તમે બીઓ છો પાઇપ થી? તે પાઇપ તારા હાથમાં હોય તો હું બીવ જ ને. કઈ ઘા કરી લઈએ, કઈ નક્કી હોય એવું તે હોતું હશે. હોય પછી કઈ વિડીયોમાં 22 વર્ષ ત્યાં 22 વર્ષ પછી એમ નહીં, એનો વિડીયો મારે કેમ બનાવવો તો બધા મિત્રોને ખબર પડે. આપણે લાઈવ શૂટિંગ કરી નાખે. હા, બસ એકવાર લાઈવ શૂટિંગ કરી નાખો. એટલે ઘરે ધબધબાટી નહીં, આપણે હવે એને ઘરે જ કરવું છે. એટલે શૂટિંગ કરતા. હા, શૂટિંગ ઘરે જ કરવું આપણે. એટલે ધબધબાટી બોલતી હોય ને તો શૂટિંગ માં આવી જાય. હા, ઘરે જ શૂટિંગ કરવું. હવે જો એ તો બધાને ખબર જ છે કે બેન નો કે દારિયન મમરો કઈ આવતું નથી. ઈ કેમ ખબર પડે? ખબર પડી જાય. ના ના, એ ઘરે શૂટિંગ કરીએ તો ખબર પડે. બાકી ના ધરાર બોલે છે બિચારાથી કાંઈ આવતું નથી. અંદરની વરાળ કાઢે છે મિત્ર સાથે, બાકી અંદર તો કઈ આવતું. અહીંયા બેન બિચારા સીધા હે. સીધા એટલે આપણે કામથી કામ કરવું પડે ને.
તમારા કરતા દોઢું કામ એટલે દાખલો પડે. પણ દોઢું કામ કરું ન કરું વાડી શું આવું કરે? એક રોટલી કરે રોટલી તો તમે કોઈ દી રોટલી મને કરતી હતી અને વાડીએ તો રખડવા આવે. વાડીએ તો તમે આવો ને હું આવું બધાય વાડીએ તો બધાય આવે કોઈ નાના છોકરાઓને પૂછજો રખડવા તારે ને વાડીએ જાવું તો એમ કે હા રખડવા રખડવા એની જેમ આવે, તોય રમવા રખડવા આવે, આવે. ગારો ચૂથવા આવે પછી ગારાના રમકડા બનાવે નાના નાના હોય ત્યારે એટલે જ કહું બધા રખડવા આવે તારી જેમ. મકાઈ કામ કરવાનું કહી તો દાખલો પડે. કાઈ નહીં મકાઈ ડોડા થશે ને હા તો ડોડા ખાવા આવે. માંડવી જાય તો માંડવી ખાવા આવે. મકાઈના ડોડા શેકીને ગરમા ગરમ ડોડા ખાશું પોક. પણ હજી આ નાની મકાઈ છે મિત્ર થોડી મોટી મકાઈ થઈ જાય ને માંડવી હું ઘઉંનો પોક થાય તો પોક ખાવા આવે. તો પણ આપણે વાવ્યું હોય વાડીએ ઓરિજિનલ વાડીનું આપણને તાજે તાજું મળે ને મળે જ બરાબર ને. ચાલો મિત્ર હસી મજાક તો બહુ થઈ ગઈ સારું તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.